મહાદેવ મિત્રો, ફરીને તમારું નવા વિડીયોમાં સ્વાગત છે। આજે આપણે બતાવીએ છીએ કમ્પ્લીટ બોડી જેટનું ફિટિંગ જે આપણે સીપીવીસી લાઇનમાં કરેલું છે, જોઈ રહ્યા છો તમે મિત્રો। વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। છેક સુધી બન્યા રહેજો એટલે કમ્પ્લીટ ફિટિંગ કઈ રીતે થયેલું છે એ તમે જોઈ શકશો। જુઓ છો, આ રીતે આપણે કમ્પ્લીટ બધા જ પાઇપિંગ બધું સીપીવીસી વાપરેલું છે। ખાસ તો એમાં એ ધ્યાન રાખવાનું હોય છે કે સીપીવીસી સોલવન્ટ વ્યવસ્થિત બંને સાઈડ લાગવું જોઈએ। જોઈ રહ્યા છો, બન્યા રહેજો છેક સુધી। આ રીતે આપણે સીલિંગ શાવર આપેલો છે, જુઓ છો। એમાં સ્પાઉટ બોડી જેટના પોઈન્ટ છે અને એક શાવરને સીલિંગ આપવાના છીએ। આ રીતે બાયપાસ બેન્ડ મારી અને આપણે વ્યવસ્થિત એનું ફિટિંગ કરેલું છે લેવલ બાટલીથી। બિના રહેજો છેક સુધી તમને કમ્પ્લીટ માહિતી મળી જશે કઈ રીતે ફિટિંગ થયેલું છે અને કઈ રીતે આપણે ફિટિંગ કરીએ છીએ। જુઓ છો, આ રીતે આપણે જરી પણ ગાળેલી હોય છે, જુઓ છો। બને રહેજો છેક સુધી। આ રીતે આપણે ફિટિંગ એનું કરતા હોઈએ છીએ। સોલ્યુશન બંને બાજુ લગાવવું ફરજિયાત છે। જો બંને બાજુ વ્યવસ્થિત સોલ્યુશન લગાવી દીધું હોય તો પછી લીકેજના ચાન્સ આવ નથી રહેતા। આ રીતે સાંધા પણ વ્યવસ્થિત બેહાડવાના રહે છે। હવે આપણે જે સીલિંગ શાવર જેને આપણે રેઇન કરશું એ શાવરનું ફિટિંગ કરીએ છીએ। જુઓ છો, બોડી જેટના આ રીતે આપણે લગાવી દીધેલો છે। હવે આપણે શાવરનું ફિટિંગ કરીએ છીએ, બન્યા રહેજો છેક સુધી। મિત્રો, ફરીને વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। પ્લમ્બિંગને રિલેટેડ આપણે કામના વિડીયો મૂકતા હોઈએ છીએ। જો આમાંથી કોઈ પણ જોઈ અને શીખી શકશે અને કામ પણ કરી શકશે। જુઓ છો તમે, આ રીતે આપણે ફિટિંગ કરીએ છીએ। આપણે સીલિંગમાં આપવાના છીએ હાવ, જે સીલિંગમાંથી રેઇન શાવર બનીને નીચે આવશે, ઉપર સીલિંગ પર થવાની છે। બન્યા રહેજો છેક સુધી। જુઓ છો, આ રીતે આપણે એને સીલિંગમાં લગાવવાના છીએ શાવરને। જોઈ રહ્યા છો તમે। હાઈટ અને ખાસ કરીને તો એનું મેજરમેન્ટ લેવું એ બહુ જરૂરી હોય છે। આ છે આપણી સાથે છે શિવાભાઈ સ્ટાફમાં। અને આપણે ક્લેમ્પ મારીને ફિક્સ કરી દઈશું એક વખત, એટલે પછી એ સીલિંગમાં ચોંટી રહેશે એમના પાઇપને। જુઓ છો, આ રીતે આપણે ક્લેમ્પ મારી અને પાઇપને ફિક્સ કરી દઈએ છે। જો આ રીતે કમ્પ્લીટ બોડી જેટનું ફિટિંગ થઈ ગયું છે। આ 3 વે ડાયવર્ટર છે, એમાં સ્પાઉટ છે, શાવર છે અને ચારે બાજુ બોડી જેટના પોઈન્ટ આપી દીધેલા છે। મિત્રો, ફરીને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મહાદેવ બધાને, થેન્ક યુ।